હા તો ભાઈ કેમ છો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે તારીખ થઈ છે 6 વાગી રહ્યા છે 11:15. આજે તો છે ને એમને કહું ને ગઈકાલે જે મેળાનો વિડીયો હતો એ મેં અપલોડ કર્યો છે. આજે રવિવારનો વિડીયો અપલોડ થયો, એ સોમવાર વિડીયો અપલોડ થયો કે સોમવાર શૂટિંગ મારું થયું નથી, આરામ જ કર્યો છે કારણ કે ઘણો થાકી ગયા હતા. સન્ડે તો 5 વાગ્યા પછી મારે સવારે નીકળી ને પછી એટલા બધા કસ્ટમર આવ્યા ને એમાં ટાઈમ જ નહીં. ફોન કાચે ફોનમાં ખબર નહીં, ફોનમાં એક જ ગેમ મૂક્યો છે. બોલો એટલો રસ હતો બધો. કારણ કે શું હવે મેળામાં છે ને 3 કે 2 સ્ટોલ મૂક્યા હતા ખાવાના, એના કારણે ત્યાં કસ્ટમર બધું પૂરું થયું, મોડું ખાઈ ચાલુ હતું. એને કસ્ટમર બધે એક સાથે બધા આવી ગયા. એમાં બધું ભૂલાઈ ગયું કે વિડીયો ઉતારવાનો છે, શૂટિંગ કરવું છે. એને એટલો થાક લાગ્યો અમને કે સીધા સવારનું દૂધ પૂરી ખાઈને સૂઈ ગયા. સોમવાર સવારે 10 વાગે ઉઠ્યા, સાચીને સ્કૂલે નહીં મોકલેલી, ટ્યુશન ગઈ હતી હેમ સ્કૂલે ઘર, કારણ કે બપોરના સ્કૂલે જવાનું હતું. તો બસ સોમવારે આરામ જ કર્યો છે. સાંજે પછી ડીમાર્ટ ગયા હતા બધું લાવ્યો સામાન લાવવા માટે. એટલે આજે મંગળવાર છે, બધું કટિંગ થઈ ગયું, શાકભાજી કમ્પ્લીટ, મસાલો બધું ભરાઈ ગયું, ખાલી સાંજે બનાવવાનું બાકી છે. અને આજે હું શું આજે અહીંથી હું વહેલું નીકળી જઈશ જગ્યા પર જવા માટે. તો જાનકી આજે મોડેથી આવશે કારણ કે હેમ સ્કૂલે આવશે, એટલે મમ્મી આજે બહાર ગયા છે એના કારણે હેમને સ્કૂલેથી પિકઅપ કરવાનું. એટલે જાનકી ઘરે છે, હેમને મૂક્યા પછી ત્યાં આવશે મારી પાસે. તો બસ હવે અત્યારે હા વિકરા મમ્મીને ઇંગ્લિશ તો મને સેટરડે જે લખાયેલું ને એ ફોટો પાડીને મોકલાવો. સારું મોકલાવો બેટા. તો બસ આ હેમ આપણે હેમે હવે જલ્દી મોકલાવો. તો બે બી તમને પાછું કે હેમના ફ્રેન્ડને કે ફોટો મોકલવાના છે સ્કૂલના વોટ્સએપ પર, તમને મળું પાછો ફોટા મોકલી છે. તો બધા ફોટા મોકલી દીધા છે ને હેમ બાપા અહીંયા રમે છે, એરો રમે છે. આની ગાડી એરોપ્લેન બધું એરોપ્લેનની ગાડી છે. અને કાલે એમને ગાડી પાડી ચડવાની. તો અત્યારે તો બધું હવે ફોન બાર વાગી ગયા છે. તો હેમ ભાઈને સ્કૂલે મૂકવા જવાનું છે, રાજી સ્કૂલથી લેવાના છે. ના વાગી બેટા. તો બસ ચલો કંઈ નહીં, તમને મળીશ ને. અત્યારે બધું મટીરિયલ રેડી થઈ ગયું છે, ખાલી બ્રેડ ને ડીશ લાવવાની બાકી છે, પેપર ડીશ. બાકી બધું મટીરિયલ રેડી થઈ ગયું છે, કટિંગ થઈ ગયું છે, બ્રેડ બાકી છે, ડીશ લાવવા ને સાંજે બનાવવાનું બાકી છે. તો ચલો હું તમને મળીશ રહીને બેકરી એક બ્રેડ લઈશું ત્યારે. અત્યારે વાગ્યા છે 12:30 ને એમને સ્કૂલે મૂક્યો છે. સાચી એમને સ્કૂલને ગેટ મૂકવા ગઈ છે. તો સીધો હેમ સાચી લઈને જઈશ સીધો બેકરીએ બ્રેડ લેવા માટે. તો અત્યારે ઘરે આવી ગયો છું અને બધું રેડી થઈ ગયું છે. આવ્યું બધું મટીરિયલ તમને બતાવી દઉં છું. જો આ રે આ પાઉં મોટા આવી ગયા છે, બાકી બધું રેડી થઈ ગયું છે મટીરિયલ. હવે ચલો ખાવાનું ખાઈ લે, પછી જરાક કલાક જવાનું પડી આરામ કરી નીકળી જઈશું ઘરે નહીં અચ્છા જગ્યાએ. સાંજ બની ગયો છે, એટલો ઠંડો થવા મૂક્યો છે પંખામાં. બાકી બહાર માહોલ તમે જો ગજબનું છે વાતાવરણ. તડકો ને છાંયડો બે આવે છે. જતા તડકો આવ્યો થોડી છાંયડો આવી જશે. ચલો કાંઈ જરાક અડધો કિલો આરોપુર, પછી ફટાફટ ટેમ્પો ભરીને એકલો નીકળી જઈશ. જાનકી આજે મોડેથી આવશે. તમને મળીશ ટેમ્પો ભરીશ ત્યારે, કાં તો બરફ લઈ જઈશ ત્યારે. તો અત્યારે આપણે જગ્યા પર આવી ગયા છીએ અને પ્રોબ્લેમ શું છે તમને કેમ અત્યારે લગભગ 4:45 જેવું વાગ્યું, 4:50 થઈ છે. અને પાછળ કે પાછળ 2 ગાડી ઊભી છે. અને અહીંયા છું પાછા આ નીકળે ને બધું એકદમ બધો કાદો કિચડ બોલે અહીંયા ખોલાય ને આ 2 ગાડી જાય એની રાહ જોઈએ આપણે. હજુ તો બોનેટ એનું એકદમ ગરમ છે, બોનેટ લાગે અમને જ આવી લાગે છે. પછી બીજી ગાડી આગળ છે ઊભી લઈ રહ્યા અને બોનેટ ગરમ છે. તો હવે શું કરીએ, હવે કંઈ નહીં, ધીરે સામાન બધો અહીંયા બધું ગોઠવી દઈએ આપણું જે જગ્યા પર સામાન છે તે. આજે લગભગ 4:50 થઈ ગઈ છે. તો બસ આ ભાઈ જાય તો વધારે સારું, તો હું થોડું કે થાય. તો જોઈએ હવે આજે ક્યારે જ આપણે ચાલુ કરીએ નહીં કરીએ. હવે ચાલુ કરવાનું છે પણ કેટલા વાગે શરૂ કરીએ તે હવે જોઈએ. હવે તો કંઈ ઢેર સામાન તો મૂકતો થાઉં, જાનકી મોડેથી આવશે કારણ કે ઘરે મમ્મી મારા એ બહાર ગયા છે. હવે હેમ છે સ્કૂલથી આવે છે 5:45, સ્કૂલથી આવશે 5:45, એને પાછો એના ઘરે મૂકીને પાછો અહીંયા આવશે. તો ચલો તમને મળું બધું સેટઅપ બેટઅપ કરીને જાઉં ક્યારે ગાડી જાય છે. હવે તો મીઠું અત્યારે 5:15 જેવું વાગ્યા છે ને અત્યારે ગાડી ગઈ છે લગભગ 20 મિનિટ જેવું ઊભા રહેવું પડ્યું. પેલા ફટાફટ છે ને સેટઅપ કરી કાઢું, ઘણું મોડું થઈ ગયું. કસ્ટમર આવી ગયા, લગભગ 3 થી 4 કસ્ટમર આવીને ગયા છે. તો સેટઅપ એવું કરી કાઢું પહેલાં ફટાફટ, પછી પાછળ તમને મળ્યું થોડી વાર રહીને હે ને. પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, ફેસબુક પર પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં. તો અત્યારે રાતના વાગી રહ્યા છે 11:15 અને બધું વાઇન્ડ અપ કર્યું. આ બધું જો બધું
સાફ સફાઈ કામકાજ ચાલુ છે. અત્યારે જસ્ટ ઝાડુ માર્યું અને જાંકીરા કચરો ભરે છે. ફેંકીવાળા ભાઈ પણ હતા, એ પણ જતા રહ્યા છે. હું પણ અઢી દિવસ નીકળું જ છું પીવાડીને. ચલો જોઈએ ઘરે. આજે તો બિઝનેસ તમને કહું ને એમ ખાસ નહીં પણ સારો રહ્યો. સારો પણ નહીં કે બહુ ખરાબ પણ નહીં, મીડિયમ રહ્યો છે. તો બસ ચલો ફટાફટ જઈએ ઘરે, ફટાફટ પાછું તમને મળું કામકાજ કરીને. તો બધા ઘરે આવી ગયા છે ને બધું સાફ સફાઈ થઈ ગઈ કમ્પ્લીટ. રાતના વાગી ગયા છે 12. આજે થોડું વહેલા પર ગયા અમે. તો વાત કરીએ, આજે તો હું એકલો ગયો હતો, તમે જોયું આજે સેટઅપ કર્યું. જાંકીને આવતા લગભગ 6:30 જેવું વાગી ગયું. પણ કસ્ટમર ઘણા બધા આવ્યા હતા. એકલો એટલે બધું હેન્ડલ તો થઈ ગયેલું. કસ્ટમર બધા બસ કસ્ટમર વધારે રાહ જોઈ પડી હતી. પણ બધું ત્યાં જાંકી ટાઈમ પર આવી બધું સચવાઈ ગયું. ને આજે એક પેકેજ જેવું વધ્યું છે અને સાંજે થોડુંક વધેલો. બાકી બધું સરભર રહ્યું. એટલે એમ બહુ ખાસ તો નહીં કે બહુ સારું પણ નહીં, બહુ ખરાબ પણ નહીં, અને એમ મીડિયમ થયું. જે થયું તે કંઈ નહીં, એટલું પણ થયું નહીં, એટલું બહુ જ આપણે પાછો અત્યારે 7 મહિનો ચાલુ થઈ ગયો ગઈકાલથી. એટલે ઘણા બધા ઉપવાસો એના કારણે કોઈ આવતો નહીં. એટલે આ મહિનો બહુ ટફ છે. તો જોઈએ હવે આ મહિને કેવું ચાલે કેવું નહીં. બાકી તો તમે છો જ, બીજું શું કહીએ. તો બસ હવે વિડીયોમાં આજે આટલું જ છે. વિડીયો પસંદ આવ્યો, વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, ચેનલ પર ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આપણે મળીએ કે નવા વિડીયો નવા દિવસ સાથે. તો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય માતાજી. પોતાનું ધ્યાન રાખજો.